ભક્તો, અધિક માસને સોમવતી માસના દિવસે જે પણ વ્યક્તિ આ કથા શ્રદ્ધાપૂર્વક એકી ચિત્તે અને શાંત મને સાંભળી લે છે, તેના વર્ષોથી અટકેલા કામો, જે કાર્યોમાં વારંવાર વિઘ્નો આવતા હોય, જે કામો ક્યારેય પૂરા ન થતા હોય, તે તમારા કાર્યો ભગવાનની કૃપાથી નિર્વિઘ્ને પૂરા થઈ જાય છે। પણ આજે હું તમને કોઈ સામાન્ય કથા નથી કહેવાનું। આજે હું તમને એક એવી સત્ય ઘટના જેવી હૃદયદ્રાવક કથા સંભળાવવા જઈ રહ્યો છું, જેમાં એક અત્યંત ગરીબ અને દુઃખી માણસે આ પવિત્ર કથાને સાંભળતા સાંભળતા પોતાના સ્વાર્થ અને અધેરાઈને કારણે અધવચ્ચે છોડી દીધી હતી। આ ભક્તો, એણે કથા અધૂરી છોડી દીધી અને પછી શું ખબર છે, બીજા જ દિવસે સૂર્યોદય થવાની સાથે જ એના જીવનમાં અને આખા ગામમાં કંઈક એવું ભયંકર અને અકલ્પનીય બન્યું કે આખું ગામ થરથર ધ્રુજી ઉઠ્યું। લોકોના શ્વાસ થંભી ગયા। અને નવાઈની વાત તો એ છે કે ભક્તો, આજે પણ આજના સમયમાં પણ ઘણા લોકો કથા સાંભળતી વખતે ભગવાનનું નામ લેતી વખતે જાણે અજાણે એ જ ભયંકર ભૂલ કરી રહ્યા છે। હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે એવી તે કઈ ભૂલ, એવું તે શું બન્યું હશે એ ગામમાં? એ બધું જ હું તમને જણાવીશ, પણ એ પહેલાં આપણે એ માણસની વાત કરવી પડશે। એનું નામ હતું ગોપાલ। ગોપાલ નામ સાંભળતા જ ભક્તો આપણા હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણની છબી અંકિત થઈ જાય। પણ આ ગોપાલના જીવનમાં ક્યાંય લીલા લહેર નહોતા। એના જીવનમાં તો જાણે દુઃખ, દર્દ અને પીડાઓ કાયામીટ પથ્થર મુકાયેલો હતો। ગોપાલ એટલે ગરીબીનું બીજું નામ। એવી ગરીબી ભક્તો જેને જોઈને પથ્થર દિલનો માણસ પણ ચોધાર આંસુએ રડી પડે। ગોપાલના માથે ગામના સાહુકારનું એટલું મોટું દેવું થઈ ગયું હતું કે એ દિવસ રાત મહેનત કરે તો પણ એનું વ્યાજ માંડ ભરી શકતો હતો। આખી રાત એ પથારીમાં પડખા ઘસતો, પણ એની આંખમાં ઊંઘ નહોતી આવતી। ખેતરમાં કાળી મજૂરી કરીને જે કંઈ પણ પાક વાવ્યો હતો, એ પાક પણ જાણે કુદરત રૂઠી હોય એમ વરસાદ ખેંચાઈ જવાને કારણે સાવ બળીને ખાખ થઈ ગયો હતો। ખેતરની ફાટેલી જમીન જાણે ગોપાલની ફાટેલી કિસ્મતની ચાળી બની ગઈ હતી। ઘરમાં એક ગાય હતી, ગૌરી એનું નામ। ગોપાલ અને એની પત્ની એ ગાયને પોતાની દીકરીની જેમ સાચવતા હતા। પણ અરે રે, સમયનો કેવો ક્રૂર પ્રહાર! એ મૂંગી ગાય પણ બીમાર પડી અને ગોપાલની નજર સામે જ તરફડીને મરી ગઈ। ગોપાલ એ દિવસે એટલું રડ્યો હતો કે જાણે એના આંસુ પણ ખૂટી ગયા હતા। દુઃખ અહીં જ નહોતું અટકતું ભક્તો। ગોપાલની એક જુવાન દીકરી હતી। એના હાથ પીડા કરવાના કોટ ગોપાલના હૈયામાં રમતા હતા। માંડ માંડ એક સારી જગ્યાએ સગપણ નક્કી કર્યું હતું, પણ ગોપાલની ગરીબી અને એની પાસે દહેજ આપવાના પૈસા ન હોવાને કારણે એ દીકરીના લગ્ન છેલ્લી ઘડીએ અટકી ગયા। દીકરીના આંસુ જોઈને ગોપાલનું કાળજું ચીરાઈ જતું હતું। અને આ બધાની વચ્ચે ગોપાલની ધર્મપત્ની રાધા, જે આખા ઘરનો આધાર હતી, એ પણ ગંભીર રીતે બીમાર પડી ગઈ। ખાટલામાં પડેલી રાધાએ શ્વાસ લેવામાં તકલીફ પડતી, પણ ગોપાલ પાસે એને દવાખાને લઈ જવા માટે કે કોઈ સારા વૈદ્યને બતાવવા એક પણ રૂપિયા નહોતા। ઘરમાં રોજ પૈસાની તંગીને લઈને, ભૂખને લઈને કોઈને કોઈ વાતે ઝઘડા થતા રહેતા। આખું ઘર જાણે કોઈ ભયંકર શ્રાપની ઝાડમાં ફસાયેલું હતું। ક્યાંકથી કોઈ આશાનું કિરણ દેખાતું નહોતું। પણ ભક્તો, ગોપાલની આ આર્થિક અને સામાજિક ગરીબી તો માત્ર બહારનો દેખાવ હતો। આ બધાથી પણ ભયંકર અને રૂવાણા ઊભા કરી દે એવી વાત કંઈક બીજી જ હતી। એક એવું રહસ્ય, એક એવી ડરામણી ઘટના જે ગોપાલ સાથે દર મહિને બનતી હતી। ગોપાલને દર અમાસની રાત્રે જ્યારે આખું ગામ ગાઢ નિંદ્રામાં સૂતું હોય, ત્યારે એક જ સરખું સપનું આવતું। દર અમાસે ચૂક્યા વગર એ જ ભિયામણું દ્રશ્ય એની આંખો સામે આવતું। ભક્તો, કથા આગળ વધે અને આ મહાભયંકર સપનાનું રહસ્ય હું તમને જણાવું તે પહેલાં મારી તમને એક નમ્ર વિનંતી છે। જો તમે પણ ભગવાન વિષ્ણુ, જગતજનની માતા લક્ષ્મી અને દેવાધિદેવ ભોળાનાથના સાચી શ્રદ્ધા રાખતા હોય, તો તમને વિશ્વાસ હોય કે ઈશ્વર ક્યારેય પોતાના ભક્તોનો સાથ નથી છોડતા, તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક જરૂર કરજો। અને આ કથાના સાક્ષી બનવા માટે કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો। અને જે ભક્ત સૃષ્ટિના પાલનહાર અને કષ્ટભંજન એવા મહાદેવના આશીર્વાદ ઈચ્છતા હોય, તેઓ હર હર મહાદેવ જરૂર લખજો। તમારો એક લાઈક અને એક કોમેન્ટ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે। તો ભક્તો, આપણે વાત કરતા હતા એ સમયની। દર અમાસની રાત્રે જ્યારે આકાશમાં ચાંદો ક્યાંય દેખાતો ન હોય, ચારે બાજુ કાળમીંડ અંધારું છવાયેલું હોય, ત્યારે ગોપાલને સપનું આવતું। સપનામાં ગોપાલ જોતો કે કાળી ડરામણી રાત છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે। ભયંકર પવનના સુસવાટા બોલી રહ્યા છે। એ પવનનો અવાજ એટલો બિહામણો હોય કે સાંભળનારના કાનના પડદા ફાટી જાય। એ અંધારી રાતમાં ગામના પાદરે આવેલા એક જૂના અને વિશાળ પીપળાના ઝાડના પાંદડા એકદમ જોર જોરથી ખખડવા લાગે।
ખડખડ ખડખડ એવો અવાજ આવતો હોય અને એ અવાજની વચ્ચે ક્યાંક દૂરથી કોઈ અદૃશ્ય મંદિરમાંથી એક ભારે ઘંટનો અવાજ ગૂંજતો સંભળાય, ટન ટન ટન. અને પછી ધીમે ધીમે એ પીપળાના ઝાડની પાછળથી એક પડછાયો આગળ આવતો દેખાય. એક સંતની આકૃતિ ઉભરી આવે. પણ ભક્તો, આ કોઈ સામાન્ય દ્રશ્ય નહોતું. એ સંતનો આકાર તો દેખાતો, એમના ભગવા વસ્ત્રો હવામાં ઉડતા દેખાતા, પણ એમનો ચહેરો ક્યાંય દેખાતો નહીં. જાણે કોઈએ એમના ચહેરા પર કાળું વાદળ ટાંકી દીધું હોય. ગોપાલ સપનામાં એ ચહેરો જોવાનો બહુ પ્રયત્ન કરતો, પણ એને માત્ર અંધારું જ દેખાતું. અને પછી એ અંધારા ચહેરામાંથી એક ઘેરો, ગંભીર અને જાણે કોઈ પાતાળમાંથી આવતો હોય એવો અવાજ ગુંજતો. એ સંત માત્ર એટલું જ બોલતા, ગોપાલ, ક્યાં સુધી ભાગીશ, ક્યાં સુધી ભાગીશ ગોપાલ? જે ઋણ છે તે ચૂકવવું જ પડશે. જ્યાં સુધી ઋણ નહીં ચૂકવે ત્યાં સુધી આ ગરીબી તારા અને તારા પરિવારનો પીછો નહીં છોડે. સમય પૂરો થઈ રહ્યો છે ગોપાલ, સમય પૂરો થઈ રહ્યો છે. આટલું બોલીને તે સંતનો પડછાયો હવામાં ઓગળી જતો અને ગોપાલ પરસેવે રેપઝેપ થઈને ઝબકીને જાગી જતો. તેનું હૃદય એટલી જોરથી ધબકતું હોય કે જાણે હમણાં છાતી ફાડીને બહાર આવી જશે. ભક્તો, હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આખરે એ સંત કોણ હતા? શા માટે એમનો ચહેરો નહોતો દેખાતો અને તે ક્યાં ઋણની વાત કરતા હતા? ગોપાલ તો કોઈ સંત પાસેથી કોઈ ઋણ લીધું નહોતું, તો પછી આ બધું શું હતું? ગોપાલ દિવસ રાત આ જ વિચારોમાં ખોવાયેલો રહેતો. એને સમજાતું નહોતું કે આ સપનું કોઈ ભવિષ્યવાણી છે, કોઈ ચેતવણી છે, કે પછી એના પોતાના જ મનનો કોઈ ભ્રમ છે. પણ દર અમાસે આવું આ સપનું એણે અંદરથી કોરી ખાતું હતું. ગોપાલની હાલત દિવસ પ્રતિદિન ખરાબ થતી જતી હતી. એક દિવસ ગોપાલ પોતાના ઘરના આંગણામાં માથું પકડીને બેઠો હતો. ત્યારે એને મનમાં વિચાર આવ્યો કે મારે આ વાત કોઈને તો કહેવી જ પડશે. એણે ગામના પાદરે આવેલી ચોરાની જગ્યાએ જવાનું નક્કી કર્યું. ભક્તો, ગોપાલની આ હૃદયદ્રારક વ્યથા અને તેના જીવનના રહસ્યની આપણે આગળ વાત કરીએ એ પહેલાં ફરી એકવાર તમને યાદ અપાવી દઉં કે જો તમે કથામાં અહીં સુધી જોડાયેલા છો અને ભગવાનના ન્યાયમાં વિશ્વાસ રાખો છો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારો આ નાનકડો પ્રયાસ આ પવિત્ર કથાને વધુને વધુ ભક્તો સુધી પહોંચાડવામાં મદદ થશે. કોમેન્ટમાં તમારા ઈષ્ટદેવનો જય તો જરૂર લખજો. ગોપાલ ધીમા પગલે ગામના ચોરે પહોંચ્યો. ત્યાં ગામના સૌથી વૃદ્ધ અને અનુભવી માણસ રણછોડ કાકા બેઠા હતા. રણછોડ કાકાની ઉંમર લગભગ 90 વર્ષની આસપાસ હશે. આખું શરીર કરચલીથી ભરેલું, આંખો ઊંડી ઉતરી ગયેલી, પણ એમની યાદદાસ્ત હજુય કોઈ યુવાનને શરમાવે તેવી હતી. ગોપાલ રણછોડ કાકાની પાસે જઈને બેઠો. એની આંખોમાં આંસુ હતા. એણે કાકાના પગ પકડી લીધા અને રડતા રડતા પોતાનું દુઃખ, પોતાની ગરીબી અને સૌથી વિશેષ પેલું ભયંકર સપનું, સંતનો ચહેરો ન દેખાવો અને ઋણ ચૂકવવાની વાત, આ બધું જ કાકાને કંઈ સંભળાવ્યું. રણછોડ કાકા ગોપાલની વાત સાંભળીને એકદમ સ્તબ્ધ થઈ ગયા. એટલા ધ્રુજવા હાથ એકદમ સ્થિર થઈ ગયા. એમની ઊંડી આંખોમાં એક ભયનું મોજું ફરી વળ્યું. એમણે આજુબાજુ જોયું અને પછી પોતાનો અવાજ સાવ ધીમો કરીને ગોપાલને કહ્યું, ગોપાલ બેટા, આ કોઈ સામાન્ય સપનું નથી. આ તારા મનનો ભ્રમ પણ નથી. તે જે વર્ણન કર્યું છે ને એ સાંભળીને મને આખું 100 વર્ષ જૂનું એક દ્રશ્ય યાદ આવી ગયું. ગોપાલના કાન સરવા થયા. એણે પૂછ્યું, 100 વર્ષ જૂનું દ્રશ્ય? કાકા, તમે શું કહેવા માંગો છો? રણછોડ કાકાએ ઊંડો શ્વાસ લીધો અને આકાશ તરફ જોઈને બોલ્યા, હા બેટા, આજથી લગભગ 100 વર્ષ પહેલાંની આ વાત છે. ત્યારે હું સાવ નાનો છોકરો હતો. તે દિવસે અષાઢ મહિનાની કાળી અંધારી રાત હતી. આકાશ ફાટ્યું હોય એવો ભયંકર વરસાદ પડી રહ્યો હતો. વીજળીના કડાકા અને ભડાકાથી આખું ગામ ફડકી રહ્યું હતું. એ અચાનક રાત્રે વરસાદમાં પૂરેપૂરો પડેલો એક શરીર, એક અજાણ્યો સાધુ આપણા ગામમાં આવ્યો હતો. એ સાધુના ચહેરા પર એક અજીબ પ્રકારનું તેજ હતું, પણ વરસાદ અને થાકને લીધે એ બિચારો સાવ લથડી રહ્યો હતો. એ સાધુએ ગામના એક મોટા અને પૈસાદાર માણસના ઘરની ડેલી ખખડાવી. એણે આશરો માગ્યો. એણે કહ્યું કે હું બહુ દૂરથી આવું છું, યાત્રા પર છું, અને આ વરસાદમાં મને માત્ર એક રાત રોકાવા માટે ઓટલો અને ખાવા માટે 2 રોટલો આપો. પણ બેટા, રણછોડ કાકા અટક્યા. એટલો શ્વાસ ફૂલવા લાગ્યો હતો. ગોપાલની ધીરજ ખૂટી રહી હતી. પણ શું કાકા, આગળ શું થયું? અને સાધુ કોણ હતા? અને એ પૈસાદાર માણસે શું કર્યું? રણછોડ કાકાએ દુઃખ સાથે માથું હલાવ્યું અને બોલ્યા, એ પૈસાદાર માણસ અહંકારમાં એટલો આંધળો થઈ ગયો હતો કે એણે એ સાધુનું ભયંકર અપમાન કર્યું. એણે સાધુને ઘરમાં ન ઘૂસવા દીધો. ઉલટાનું એને ધક્કો મારીને કાદવમાં પાડી દીધો અને ગાળોમાં ભાંડી.
એ અજાણ્યા સાધુએ કાદવમાંથી ઊભા થતાં થતાં એક એવી વાત કહી હતી જે કાકા અચાનક જોર જોરથી ખાંસી ખાવા લાગ્યા. એમની ખાંસી એટલી વધી ગઈ કે આગળ કંઈ બોલી જ ન શક્યા. ગોપાલે એમને પાણી પાયું, પણ કાકાની તબિયત અચાનક બગડવા લાગી. એ માત્ર એટલું જ બોલી શક્યા, ગોપાલ, એ સાધુ, એ શ્રાપ, તારા પૂર્વજો. અને કાકા બેભાન થઈ ગયા. ભક્તો, ગોપાલ તો હવે સાવ અટવાઈ ગયો. રણછોડ કાકાએ એક બહુ મોટો અને ભયંકર ઇશારો કર્યો હતો. શું એ 100 વર્ષ પહેલાં થયેલો સાધુ જ ગોપાલના સપનામાં આવતો હતો? શું ગોપાલના પૂર્વજોએ એ સાધુનું અપમાન કર્યું હતું? અને જો એમ હોય તો સાધુનું અપમાન કરવાથી ગોપાલને આજે શા માટે ભોગવવું પડી રહ્યું છે? સવાલ અનેક હતા, પણ જવાબ આપનાર કાકા હવે બેભાન હતા. ગોપાલના મનમાં રહસ્યનું વાવાઝોડું ઘૂસવાઈ રહ્યું હતું. એક તરફ ગરીબીનો માર અને બીજી તરફ આ અચોર શ્રાપની સંભાવના. ગોપાલ નિરાશ થઈને પોતાના ઘરે પાછો ફર્યો. એ રાત્રે ગોપાલ ખાઈ પી શક્યો નહીં. એ સીધો ગામના છેવાડે આવેલા જૂના વિષ્ણુ મંદિરે પહોંચી ગયો. મંદિર સાવ જર્જરિત હાલતમાં હતું, પણ ગોપાલની આસ્થા અકબંધ હતી. એ મંદિરના પગથિયા પર બેસીને ધ્રુસકે રડવા લાગ્યો. હે નારાયણ, હે જગતના પાલનહાર, ગોપાલ ચોથા આંસુએ રડતા રડતા બોલ્યો, મારે શું વાંક છે પ્રભુ? મેં કોઈનું શું બગાડ્યું છે કે તમે મને આટલી આકરી સજા આપી રહ્યા છો? એક તો ઘરમાં ખાવાના સાંસા છે, પત્ની મરણ પથારીએ છે, દીકરી કુંવારી બેઠી છે, અને ઉપરથી આ અજાણ્યા શ્રાપનો ડર. હે પ્રભુ, કાં તો આ રહસ્ય પરથી પડદો ઉઠાવો અને કાં તો મને આ પૃથ્વી પરથી ઉઠાવી લો. હવે મારાથી આ સહન કરવાની કોઈ તાકાત બચી નથી. હે વિષ્ણુ ભગવાન, રસ્તો બતાવો પ્રભુ, કોઈ રસ્તો બતાવો. ગોપાલ હૈયાફાટ રુદન કરતો રહ્યો, અને ક્યારે તેની આંખ મીચાઈ ગઈ, ક્યારે એ ભગવાનની મૂર્તિ અને જમીન પર ઢળી પડ્યો, એને ખુદને ખબર ન રહી. અને ભક્તો, અહીંથી જ આ કથાનો સૌથી મોટો અને અદ્ભુત વળાંક આવે છે. ગોપાલ જ્યારે બેભાન અવસ્થામાં સૂતો હતો, ત્યારે મધરાતે મંદિરમાં એકાએક એક દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો. આખો ગર્ભગૃહ જાણે સોનાના તેજસ્વીથી ઝળહળી ઉઠ્યો. ગોપાલને સ્વપ્ન આવ્યું, પણ આ પેલું ડરામણું સ્વપ્ન નહોતું. આ સ્વપ્નમાં એક અપાર શાંતિ હતી. હવામાં સુગંધીદાર ધૂપની મહેક આવવા લાગી. કોઈ દિવ્ય શંખનો ધીમો ધીમો નાદ સંભળાવા લાગ્યો. અને એ પ્રકાશની વચ્ચે સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુની આકૃતિ ઉભરી આવી. શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ગોપાલની સામે ઊભા હતા. ગોપાલ તો ભગવાનના દિવ્ય સ્વરૂપને જોઈને જ નતમસ્તક થઈ ગયો. એના મોઢામાંથી કોઈ શબ્દ નહોતો નીકળતો. ભગવાને અત્યંત મધુર અને શાંત અવાજમાં કહ્યું, પણ ભક્તો, ભગવાન વિષ્ણુએ ગોપાલને જે કહ્યું એ હું તમને જણાવું તે પહેલાં એ નાનકડું કામ જરૂર કરજો. જો તમે અહીં સુધી કથા સાંભળી છે અને ભગવાન વિષ્ણુની આ લીલામાં તલ્લીન થઈ ગયા છો, તો એકવાર પૂરા ભાવથી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો. અને જો તમને પણ તમારા જીવનમાં અનુભવો પરથી એવું લાગે છે કે ભગવાન મુશ્કેલીના સમયમાં કોઈને કોઈ રૂપમાં સંકેત જરૂર આપે છે, તો આ વિડીયોને લાઈક પણ કરજો. તમારો આ ભાવ ઈશ્વર સુધી ચોક્કસ પહોંચશે. ભગવાને વિષ્ણુએ ગોપાલને કહ્યું, ગોપાલ, હે મારા ભોળા ભક્ત, તું વ્યર્થ શા માટે રડી રહ્યો છે? તારી શ્રદ્ધા સાચી છે, પણ તારી દિશા ખોટી છે. તું જવાબ બહાર શોધી રહ્યો છે, જ્યારે સત્ય કંઈક બીજું જ છે. ગોપાલે હાથ જોડીને પૂછ્યું, તો સત્ય શું છે પ્રભુ? મને માર્ગદર્શન આપો. હું આ ગરીબી અને પેલા સંતના શ્રાપથી કેવી રીતે મુક્ત થાઉં? ભગવાન વિષ્ણુએ મલકાતા મુખ્ય કહ્યું, ગોપાલ, તું જે શોધી રહ્યો છે, જે ઋણની વાત પેલો સંત કરે છે, એ બધું તારા પોતાના ઘરમાં જ છુપાયેલું છે. અને યાદ રાખ ગોપાલ, જે તારા ઘરમાં છે એ જ તારી આ ભયંકર ગરીબીનું સાચું કારણ છે. જા, તને તારા ઘરના ભૂતકાળને ખોદી કાઢ અને તારા બધા જ જવાબો મળી જશે. બસ ભક્તો, ભગવાને કોઈ સીધો ઉકેલ ન આપ્યો, ભગવાને માત્ર સંકેત આપ્યો. આટલું બોલીને ભગવાનનું દિવ્ય સ્વરૂપ અંતર્ધ્યાન થઈ ગયું અને પેલો પ્રકાશ અદૃશ્ય થઈ ગયો. ગોપાલ ઝબકીને જાગી ગયો. સવાર પડી ચૂકી હતી. પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો, પણ ગોપાલના કાનમાં તો માત્ર ભગવાન વિષ્ણુ જ શબ્દો ગુંજી રહ્યા હતા. જે તારા ઘરમાં છે એ જ તારી ગરીબીનું કારણ છે. ગોપાલ ગાંડાની જેમ મંદિરોથી સીધો પોતાના ઘર તરફ દોડ્યો. ઘરમાં પ્રવેશતા જ એણે ચારે બાજુ નજર દોડાવી. કાચી માટીનું ઘર, છાપરાવાળી છત, તૂટેલા માટલા અને ખૂણામાં પડેલો જૂનો ખાટલો જેમાં રાધા સૂતી હતી. આટલા નાના ઘરમાં એવું તો શું છુપાયેલું હોઈ શકે છે? એની ગરીબીનું કારણ હોય? ગોપાલનું મગજ ચક્રાવે ચડી ગયું.
એણે ઘરનો એક એક ખૂણો ફેંદવા માંડ્યો. માટીના વાસણો ઉથલાવી નાખ્યા. જૂના લુગડાના ડબ્બા ખોલીને જોઈ લીધા. રાધા જે ખાટલા પર સૂતી હતી એણે નીચે પણ હાથ નાખીને જોઈ લીધું, પણ કંઈ જ ન મળ્યું. રાધા બીમારીની આગમાં ધીમા અવાજે પૂછી રહી હતી, શું શોધો છો ગોપાલ? શું થયું છે તમને? પણ ગોપાલ કંઈ બોલવાની સ્થિતિમાં નહોતો. એના મગજમાં માત્ર એક જ ધૂન ચાલતી હતી, મારા ઘરમાં જ કારણ છે, મારા ઘરમાં જ છે. આખરે કંટાળીને ગોપાલ રસોડાના ખૂણામાં બેસી પડ્યો. એની નજર ત્યાં પડેલા માટીના જૂના ચૂલા પર ગઈ. આ ચૂલો વર્ષોથી બંધ પડેલો હતો, કારણ કે હવે રાધા પાસે રાંધવા માટે પૂરતું અનાજ નહોતું. અને અચાનક કંઈક વિચાર આવ્યો. એણે એ ચૂલાને પકડીને જોરથી ધક્કો માર્યો. ચૂલો ખસી ગયો. ચૂલાની નીચે જમીન થોડી પોચી અને ઉબડખાબડ હતી. ગોપાલે ત્રિકમ લીધો અને ત્યાં ખાડો ખોદવાનું શરૂ કર્યું. માટી ઉડવા લાગી. ગોપાલનો શ્વાસ ફૂલવા લાગ્યો. એના શરીર પરથી પરસેવોની ધારાઓ વહેવા લાગી. 1 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ ખાડો ખોદ્યા પછી અચાનક ત્રિકમ કોઈ કઠણ વસ્તુ સાથે અથડાયું. ઠક એવો અવાજ આવ્યો. ગોપાલના હૃદયમાં ધબકારા વધી ગયા. એણે પોતાના ધ્રુજતા હાથે માટી દૂર કરી. અંદર એક જૂની, કટાઈ ગયેલી અને માટીની ખરડાયેલી લોખંડની એક નાની પેટી, એક સંદૂક દબાયેલી હતી. ભક્તો, આ સંદૂક જોઈને ગોપાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. વર્ષોથી એને ઘરમાં રહેતો હતો, પણ એને ક્યારેય ખબર નહોતી કે એના પોતાના જ ઘરમાં એની જમીન નીચે એક રહસ્યમય પેટી છુપાયેલી છે. એણે ભારે આયે અને ધ્રુજતા હાથે એ પેટી બહાર કાઢી. પેટી એટલી જૂની હતી કે એની ઉપરનો રંગ ઉખડી ગયો હતો અને ચારે બાજુ લોખંડનો કાટ લાગેલો હતો. પેટી પર એક મોટું તાળું લાગેલું હતું. ગોપાલના મનમાં હજારો વિચારો વાવાઝોડાની જેમ ઘૂસવા લાગ્યા. શું હશે આ પેટીમાં? શું આમાં કોઈનો ખજાનો છે, કે પછી આમાં કોઈ ભયંકર શ્રાપ છુપાયેલો છે? એના પૂર્વજોએ આ પેટી અહીં કેમ દાટી દેશે? ભગવાન વિષ્ણુએ આ જ પેટીને ગરીબીનું કારણ કેમ ગણાવી? ગોપાલ એક ભારે પથ્થર લીધો અને જોરથી પેલા કાટ ખાધેલા તાળા પર માર્યો. 2-3 પ્રહાર પછી કટક કરતો અવાજ આવ્યો અને તાળું તૂટીને નીચે પડ્યું. ભક્તો, જ્યારે ગોપાલે એ પેટીનું ઢાંકણું ધીમેથી ખોલ્યું ત્યારે એના રોમ રોમ ઊભા થઈ ગયા. એની આંખો ફાટી ગઈ. પેટીની અંદર કોઈ સોનું ચાંદી કે હીરા માણેક નહોતા. પેટીમાં માત્ર 3 વસ્તુઓ હતી. પહેલી વસ્તુ હતી એક સુકાઈ ગયેલી તુલસીની માળા. બીજી વસ્તુ હતી તાંબાનું એક જૂનું કમંડળ, એટલે કે માત્ર જેમાં પાણી સુકાઈને લીલા રંગના ડાઘ પડી ગયા હતા. અને ત્રીજી વસ્તુ હતી એક પીળું કાપડ, જેમાં કંઈક વીંટાળેલું હતું. આ 3 સામાન્ય દેખાતી વસ્તુઓ ગોપાલની ગરીબીનું કારણ કેવી રીતે હોઈ શકે? આ માળા કોની હતી? આ તાંબાના પાત્ર અહીં જમીનમાં દાટવાથી શું જરૂર પડી? અને આ પીળા કાપડમાં એવું તે શું સાચવીને રાખ્યું હતું? ગોપાલનું મગજ કામ કરતું બંધ થઈ ગયું. એણે રણછોડ કાકાની અધૂરી વાત યાદ આવી. એ સાધુ, એ શ્રાપ, તારા પૂર્વજો. શું આ બધી વસ્તુઓ એ 100 વર્ષ પહેલાં આપેલા સાધુની હતી? જો હા, તો એ ગોપાલના ઘરમાં જમીન નીચે કેમ દટાયેલી હતી? ગોપાલની હવે આ બોજ સહન નહોતો થતો. એણે એ પેટી ઉઠાવી અને સીધો ગામના શિવાલય તરફ દોડ્યો. ભક્તો, ગોપાલ શિવાલય પહોંચે અને ત્યાં ભગવાન ભોળેનાથના જે અદ્ભુત ચમત્કાર થવાનો છે તે હું તમને જણાવું તે પહેલાં તમને એક વિનંતી છે. જો તમે હજુ સુધી કથામાં જોડાયેલા છો અને ભગવાનના ચમત્કારોમાં અખૂટ શ્રદ્ધા ધરાવો છો, તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારો આ લાઈક દર્શાવે છે કે કળિયુગમાં પણ ધર્મ જીવંત છે. ગોપાલ આપતો શિવ મંદિરમાં પહોંચ્યો. ત્યાં ગામના વૃદ્ધ પૂજારી શિવલિંગ પર જળ ચડાવી રહ્યા હતા અને મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. ગોપાલે જઈને સીધી એ પેટી ભગવાન શિવના નંદી પાસે મૂકી દીધી અને પોતે 2 હાથ જોડીને ધ્રુટણીએ પડીને રડવા લાગ્યો. બાપુ, ગોપાલ પૂજારીને ઉદ્દેશીને બોલ્યો, મને બચાવી લો. મારા પૂર્વજોનું કયું પાપ મને નડી રહ્યું છે એ મને સમજાતું નથી. મારા ઘરમાંથી આ પેટી નીકળી છે. પૂજારીએ પૂજા અધૂરી મૂકીને પાછળ જોયું. એમની નજર પેટીમાં પડેલી માળા, કમંડળ અને પીળા કાપડ પર પડી. પૂજારી કંઈક બોલવા જતા ત્યાં જ ભક્તો, ત્યાં જ એક એવો ચમત્કાર થયો જેણે પૂજારી અને ગોપાલ બંનેના હોશ ઉડાવી દીધા. મંદિરમાં કોઈ પવન નહોતો, બધું જ શાંત હતું. છતાં શિવલિંગ પર ચડાવેલું એક લીલુંછમ બીલીપત્ર અચાનક હવામાં ઉડ્યું, જાણે કોઈ અદૃશ્ય શક્તિ એને દોરી રહી હોય એમ. બીલીપત્ર સીધું હવામાં તરતું નીચે પાવ્યું અને પેટીમાં પડેલા પેલા પીળા કાપડ પર બરાબર વચમાં જઈને પડ્યું. પૂજારી 2 ડગલા પાછા ખસી ગયા. એમનું આખું શરીર થરથર ધ્રુજવા લાગ્યું.
એમની આંખોમાં આશ્ચર્ય અને ભય સ્પષ્ટ દેખાતા હતા. એમણે ગડગડા સાથે કહ્યું, બેટા ગોપાલ, આ સામાન્ય ઘટના નથી. ભગવાન આશુતોષ મહાદેવે પોતે સંકેત આપ્યો છે. આ પીળા કાપડમાં જ તારા બધા જ પ્રશ્નોનો અને તારા જીવનના બધા જ રહસ્યોનો ખુલાસા છે. ખોલ આ કાપડને. ગોપાલનો હાથ એટલા ધ્રુજતા હતા કે એનાથી કાપડ પકડાતું નહોતું. એણે મહાદેવનું નામ લીધું, આંખો બંધ કરી અને ધીમેથી એ પીળા કાપડની ગાંઠ છોડી. ભક્તો, હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે હવે આ કથાના એવા રહસ્યો ખુલવા જઈ રહ્યા છે જેના જવાબો તમે અને ગોપાલ ક્યારના શોધી રહ્યા છો. કાપડ ખુલવાની સાથે જ એમાંથી ભોજપત્ર લખેલી એક જૂની ચિઠ્ઠી મળી. એમાં જે અક્ષરો લખેલા હતા એ ગોપાલના જ પરદાદા હતા. પૂજારીએ એ ચિઠ્ઠી હાથમાં લીધી અને વાંચવાનું શરૂ કર્યું. ચિઠ્ઠીમાં લખ્યું હતું, હું રામચરણ મારા આવનારી પેઢીઓ માટે આ સત્ય લખીને જઈ રહ્યો છું. મેં એક એવું મહાપાપ કર્યું છે જેનું પ્રાયશ્ચિત કદાચ જન્મોજન્મ સુધી થઈ શકશે નહીં. આજથી વર્ષો પહેલાં એક કાળી અંધારી રાત્રે મારા ઘરે એક સિદ્ધ સાધુ પધાર્યા હતા. ભક્તો, આ એ જ સાધુ હતા જેની વાત રણછોડ કાકા કરતા હતા. ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું, એ સાધુ સામાન્ય નહોતા. એ ભગવાનના પરમ ભક્ત અને જ્ઞાની હતા. પણ હું મારા ધન અને વૈભવના અહંકારમાં એટલો આંધળો હતો કે મેં એમને ઓળખ્યા નહીં. મેં એમનું અપમાન કર્યું. મેં એમને મારા આંગણામાંથી ધક્કો મારીને કાદવમાં પાડી દીધા. એ સાધુ એટલા દુઃખી થયા કે એમને આંખમાંથી આંસુ સરી પડ્યા. અહીં પહેલો ખુલાસો થાય છે. ભક્તો, ગોપાલના સપનામાં આવનાર સાધુ બીજું કોઈ નહીં પણ એ જ સિદ્ધ સંત હતા જેમનું એના પરદાદાએ અપમાન કર્યું હતું. ચિઠ્ઠીમાં આગળ લખ્યું હતું, એ સાધુ જ્યારે કાદવમાંથી ઊભા થયા ત્યારે એમની માળા અને એમનું કમંડળ મારા આંગણામાં જ રહી ગયા હતા. મેં એમને પાછું આપવાને બદલે હસી ઉડાવી. ત્યારે એ સાધુએ ભારે આયા મને કહ્યું હતું કે, અરે મૂરખ, તે એક અતિથિનું અને એક સાધુનું અપમાન નથી કર્યું, તે સાક્ષાત નારાયણનો તિરસ્કાર કર્યો છે. જા, હું તને શ્રાપ નથી આપતો, પણ જ્યાં સુધી આ માળા અને આ પાત્રનું ઋણ તારા કુળ પર રહેશે ત્યાં સુધી આ વસ્તુઓ અંધારામાં દબાયેલી રહેશે. ત્યાં સુધી તારા કુળમાં ક્યારેય લક્ષ્મી ટકશે નહીં. ગરીબી તમારો પીછો ક્યારેય નહીં છોડે. ભક્તો, આ હતો બીજો મોટો ખુલાસો. ગોપાલના ઘરમાં લક્ષ્મી કેમ નહોતી ટકતી? કારણ કે એના પૂર્વજો પર એક સાધુના અપમાનનું અને એની સાધુની વસ્તુઓ છીનવી લેવાનું મહાપાપ, એક ઋણ ચડેલું હતું. જ્યાં સુધી એ ઋણ ચૂકવાય નહીં ત્યાં સુધી ગરીબી કેવી રીતે જાય? ચિઠ્ઠીનો છેલ્લો ભાગ સૌથી વધુ કંપાવનાર હતો. પરદાદાએ લખ્યું હતું, હું એટલો ડરી ગયો હતો અને સમાજમાં મારી આબરૂ જવાનો મને એટલો ભય હતો કે મેં એ સાધુની માફી માગવાને બદલે એમની માળા અને કમંડળને આ પેટીમાં બંધ કરીને મારા જ ઘરના ચૂલા નીચે ખાડો ખોદીને દાટી દીધા, જેથી કોઈને આ પાપની ખબર ન પડે. પણ હું ખોટો હતો. મારા કૃત્યથી મારા ઘરમાંથી સુખ શાંતિ હંમેશા માટે ચાલી ગયા. હું મારી આવનારી પેઢીને વિનંતી કરું છું કે આ માળા અને પાત્રને કોઈ પવિત્ર નદીમાં પધરાવી ભગવાન વિષ્ણુની ક્ષમા માગજો, તો જ આ શ્રાપમાંથી મુક્તિ મળશે. પૂજારી ચિઠ્ઠી વાંચી રહ્યા. ગોપાલ છાતી ફાટ રુદન કરી રહ્યો હતો. હવે એણે બધું જ સમજાઈ ગયું હતું. સંતના ચહેરો પર અંધારું કેમ હતું? કારણ કે ગોપાલના પૂર્વજોએ એમને અંધારામાં રાખ્યા હતા. એમની ઓળખ છુપાવી હતી. ઋણ શું હતું? એ માળા અને કમંડળનું ઋણ. અને ગરીબીનું કારણ શું હતું? ઘરની જમીનમાં દાટેલી રાખેલું અહંકાર અને પાપનું પ્રતીક. ગોપાલે એ જ દિવસે પૂરા વિધિ વિધાન સાથે એ માળા અને કમંડળને પવિત્ર નદીમાં પધરાવી દીધા. એણે ભગવાન વિષ્ણુ, શિવજી અને અજ્ઞાત સંતની સાચા હૃદયથી જોરદાર આંસુએ ક્ષમા માગી. એણે સોમવતી ઉપવાસનું વ્રત પૂરી શ્રદ્ધાથી પૂર્ણ કર્યું. ભક્તો, ગોપાલના જીવનની આ ભયંકર કસોટી, આ પાપ પુણ્યને હિસાબ અને ભગવાનની કૃપા જોઈને જો તમારું હૃદય પણ ભરાઈ આવ્યું હોય, જો તમારી આંખો પણ ભીની થઈ હોય, તો મને એક સાથ આપજો. જો તમે અહીં સુધી કથા સાંભળી હોય અને તમને લાગતું હોય કે સત્ય અને ધર્મનો હંમેશા વિજય થાય છે, તો કોમેન્ટમાં પૂરા ભાવ અને શ્રદ્ધાથી જય શ્રી હરિ જરૂર લખજો. અને જો તમે દેવાધિદેવ મહાદેવના સાચા ભક્ત હો તો હર હર મહાદેવ લખવાનું બિલકુલ ચૂકતા નહીં. હું પ્રાર્થના કરું છું કે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભોલેનાથ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે. હવે સાંભળો આ કથાનું ફળ. જે ભક્ત અધિક માસની આ પવિત્ર સોમવતી અમાસની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે, પૂરી નિષ્ઠાથી ઈશ્વરને ભજે છે, તેના જીવનમાંથી પૂર્વજન્મના કે જન્મના કોઈ પણ જાણતા અજાણતા થયેલા પાપોનું ઋણ હળવું થઈ જાય છે. તેના અટકેલા કાર્યો જે વર્ષોથી પૂરા ન થતા હોય,
તે ભગવાનની કૃપાથી પૂર્ણ થાય છે. તેના ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. માતા લક્ષ્મીજીનો અખૂટ આશીર્વાદ હંમેશા એ પરિવાર પર રહે છે અને દેવાધિદેવ ભોળાનાથની કૃપાની જીવનમાં કઠિનમાં કઠિન દુઃખો અને સંકટો હર હંમેશ માટે દૂર થાય છે. ઈશ્વર સૌનું કલ્યાણ કરે. ધન્યવાદ. જય વિષ્ણુ ભગવાન. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.